નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારમાં 2 દિવસના ઘટાડા પછી આજે આપણને સુધારો જોવાયો છે. સેન્સેક્સમાં 234 પોઈન્ટનો સુધારો આવ્યો છે અને નિફ્ટીમાં પણ 91 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. ગઈકાલે મિત્રો આપણે બજારમાં મોટું ગાબડું જોયું હતું. સેન્સેક્સમાં 1258 પોઈન્ટ અને નિફ્ટીમાં 388 પોઈન્ટ. એટલે ઓલમોસ્ટ જેને કહેવાય કે 2 દિવસ જે ગાબડા પડ્યા, ઘટાડો આવ્યો સોમવાર અને મંગળવાર, અને આજે ત્રીજા દિવસે બજાર થોડું સ્ટેબલ થયું છે. તો મિત્રો આજે કોની લેવા લઈ આવી એના સંદર્ભમાં આપણે આજે આ વિડીયોમાં વાત કરીશું. બજાર કેમ આમ ચાલી રહ્યું છે, ટેકનિકલી લેવલ્સ પણ ઉપર નીચે થઈ રહ્યા છે એટલે એના ઉપર પણ વાત કરીશું. બેંક નિફ્ટીની વાત કરીશું, ક્વાર્ટર 3ના પરિણામો કેવા આવશે એની પણ થોડીક વાત કરીશું, અને બજેટ પણ આવવાનું છે 1 ફેબ્રુઆરીએ. તો પ્રી બજેટ રેલી કેમ શરૂ ન થઈ શકી, તો આ બધા જે વાતો છે, જે આપણા પ્રશ્નો છે આપણા મનમાં, એ પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરીશું. મિત્રો, ઇન્વેસ્ટિંગ A to Zમાં આપનું સ્વાગત છે. હું ભરત પંચાલ. મિત્રો, આજે સૌપ્રથમ જોઈ લઈએ આજના બજારની ચાલ. તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ 78,019ના ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો. શરૂમાં એ 77,925 થયો ઘટીને, અને ત્યારબાદ નવું બાઇંગ આવતા નીચા મથાળે નવું બાઇંગ આવ્યું અને 78,452 થયો હાઈ, અને ટ્રેડિંગ સેશનને અંતે 78,199.11 ઉપર એ બંધ રહ્યો છે, જે ગઈકાલના બંધની સામે 234.12નો ઉછાળો દર્શાવે છે, કે સુધારો દર્શાવે છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ 23,679 ખુલ્યો. શરૂઆતમાં એ ઘટી 23,637 થયો. નીચા મથાળે નવું બાઇંગ આવતા 23,795 થયો, અને ટ્રેડિંગ સેશનને અંતે 23,707.90 બંધ આવ્યો છે, જે 91.85નો સુધારો દર્શાવે છે. એડવાન્સ ડેક્લાઇન રેશિયો સંપૂર્ણપણે પોઝિટિવ રહ્યો છે. આજે 2076 સ્ટોકના ભાવ વધીને આવ્યા, તેની સામે 751 સ્ટોક ઘટીને આવ્યા છે, અને 72 સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે. નિફ્ટી 50માં વાત કરીએ તો 32 સ્ટોક વધ્યા છે અને 18 સ્ટોક ઘટીને આવ્યા છે. આજે 47 સ્ટોક છે એ 52 વીક હાઈ ઉપર બંધ છે, અને 71 સ્ટોક છે એ 52 વીક લો નીચે બંધ છે. આજે 113 શેરમાં અપર સર્કિટ આવી અને 61 શેરમાં લોઅર સર્કિટ આવી હતી. આજના ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર નજર કરી લઈએ તો આજે સૌથી વધુ ઉચકાયેલા શેર છે ONGC, SBI લાઈફ, HDFC લાઈફ, ટાટા મોટર અને અદાણી એન્ટરપ્રાઇઝ. ટોપ લૂઝર્સમાં છે ટ્રેન્ડ, HCL ટેકનોલોજી, TCS, આઈસર મોટર અને ટેક મહિન્દ્રા. એટલે આટલા ટોપ લૂઝર્સમાં હતા. ગઈકાલે મિત્રો અમેરિકાનો જે બજાર છે એ લગભગ 25 પોઈન્ટ માઇનસ હતો ડાઉ જોન્સ. આજે ફ્યુચર 30 પોઈન્ટ માઇનસ ચાલતું હતું. એટલે અમેરિકાનું જે ડાઉ જોન્સ બજાર છે, ઇન્ડેક્સ જે છે, એ બે તરફી વધઘટમાં હમણાં અથડાઈ ગયો છે. આજે માત્ર એશિયામાં હોંગકોંગનો હેંગસેંગ છે એ 240 પોઈન્ટ માઇનસ હતો. તે સિવાય એશિયાના તમામ સ્ટોક માર્કેટ પ્લસ હતા, પણ એટલા રિમાર્કેબલ નહીં. યુરોપિયન સ્ટોક માર્કેટ પણ બે તરફી વધઘટમાં અથડાઈ ગયું છે, અને નેરો મુવમેન્ટમાં આજે આપણને થોડું પ્લસ જોવા મળ્યું હતું. આજના ભારતીય બજારની વાત કરીએ તો IT સેક્ટરને છોડી અને તમામ સેક્ટર, ઓઇલ, ગેસ, મેટલ, રિયાલિટી, ફાર્મા, એનર્જી, આ તમામ સેક્ટરમાં નીચા મથાળે નવું બાઇંગ હતું. એટલે આ તમામ સેક્ટરના ઇન્ડેક્સ આજે પ્લસ જોવા મળ્યા છે. મિત્રો, સ્મોલ કેપ અને મિડ કેપ સ્ટોક્સમાં પણ આજે નવું બાઇંગ જોવાયું છે. એટલે સ્મોલ કેપ અને મિડ કેપ સ્ટોક પણ આજે વધીને આવ્યા હતા. એવી રીતે મિત્રો આજના બજારમાં કોર્પોરેટ ન્યૂઝ થોડાક આવ્યા છે, એના ઉપર ફટાફટ નજર કરી લઈએ આપણે. તો લાર્સન એન્ડ ટોબ્રો છે, એને 2500 થી 5000 કરોડની રેન્જમાં ઓર્ડર મળ્યાના સમાચાર છે. પાવર ડિસ્ટ્રીબ્યુશન, પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનના બિઝનેસ માટેનો એક ઓર્ડર મળ્યો હોવાના સમાચાર આવ્યા છે. બીજી તરફ નેશનલ એરોસ્પેસ લેબ એ ટાટા એલેક્સી સાથે કરાર કર્યા છે એડવાન્સ એરો મોબિલિટી માટે. એટલે આ એક મહત્વની વાત હતી. અને બીજી વાત એ હતી મિત્રો, ક્વાર્ટર 3નું પરિણામ એટલે ક્વાર્ટર 3ના પરિણામ આવવા શરૂ થઈ ગયા છે. ક્વાર્ટર 3નું પરિણામ આજે આવ્યું છે GM બ્રેવરીઝનું. એનો ક્વાર્ટર 3નો નફો છે એ 23 કરોડથી ઘટીને 22 કરોડ આવ્યો છે, અને આવક 157 કરોડથી વધીને 166 કરોડ થઈ છે. એટલે આવક વધી છે, નફો 1 કરોડ ઘટીને આવ્યો છે. એવી રીતે મોબીક્વિક, જેનો હમણાં IPO આવ્યો હતો, એનું ક્વાર્ટર 2નું પરિણામ, જુલાઈથી સપ્ટેમ્બર સુધીનું ક્વાર્ટર 2નું પરિણામ જાહેર થયું છે.
એનો તાજેતરમાં ઇસ્યુ આવ્યો હતો અને 18મી ડિસેમ્બરે એનું લિસ્ટિંગ થયું હતું. 279 રૂપિયામાં કંપનીએ શેર આપ્યો હતો અને એ લગભગ 58% પ્રીમિયમ લિસ્ટિંગ થયું હતું. એ શેરના એક મોબીક્વિક જે છે એનું Q2નું પરિણામ આવ્યું છે. એની રેવન્યુ જે છે એ 43% વધી અને 289 કરોડ આવી છે, પણ કંપનીએ ખોટ દર્શાવી છે, નફામાંથી ખોટમાં આવી છે. એનો જે નફો હતો એ 5.89 કરોડ હતો, તેની સામે આ સેકન્ડ ક્વાર્ટરમાં 2.91 કરોડની ખોટ દર્શાવી છે. તેમ છતાં Q2ના પરિણામમાં ખોટ આવી હોવા છતાં પણ એના શેરમાં ખબરિયાઓની લેવાલી, જાણકાર વર્તુળોની લેવાલીને કારણે શેરનો ભાવ વધીને આવ્યો છે. આજે મોબીક્વિક 48 રૂપિયા વધીને 609 રૂપિયા ઉપર બંધ આવ્યો છે અને ઇન્ટ્રાડેમાં વધીને 637 રૂપિયા થયો હતો. આ એક મહત્વનો રિમાર્કેબલ ન્યૂઝ હતો, એટલે આપને જણાવું. બીજું મિત્રો, આઈપીઓના કેટલાક ન્યૂઝ આવ્યા છે. તો બીપીસીએલ બોર્ડે મહારાષ્ટ્ર નેચરલ ગેસના આઈપીઓને મંજૂરી આપી દીધી છે અને મહારાષ્ટ્ર નેચરલ ગેસનો 1000 કરોડનો આઈપીઓ મૂડી બજારમાં આવશે નજીકના સમયમાં. આ મહારાષ્ટ્ર નેચરલ ગેસ કંપની છે એ બીપીસીએલ, ગેલ અને આઈજીએલનું જોઈન્ટ વેન્ચર છે. એ તમને ધ્યાનમાં રહે એટલા માટે. અને બીજો એક આઈપીઓનો ન્યૂઝ છે કે 2025નો સૌથી પહેલો આઈપીઓ આજે ખુલ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિવેશ ટ્રસ્ટ, કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટનો પબ્લિક ઇસ્યુ આજે એ ખુલ્લો મુકાયો છે, એટલે 2025નો આ સૌથી પહેલો ઇસ્યુ ખુલ્યો છે. આજથી 3 દિવસ પછી એને કેવો રિસ્પોન્સ મળે છે એના ઉપર પણ આપણે નજર કરીશું. તો મિત્રો, આ હતું આજના બજારના કેટલાક મહત્વના સમાચારો, આઈપીઓના સમાચાર અને કોર્પોરેટ ન્યૂઝના પણ સમાચાર. તો એફઆઈઆઈની વાત કરી લઈએ કે એફઆઈઆઈના ફિગર્સ આવ્યા છે 6મી જાન્યુઆરી, એટલે ગઈકાલે જ્યારે સેન્સેક્સમાં 1258 પોઈન્ટનું ગાબડું પડ્યું હતું એ દિવસે એફઆઈઆઈએ 2575 કરોડનું નેટ સેલ કર્યું હતું અને તેની સામે ડીઆઈઆઈએ 5749 કરોડનું નેટ બાય કર્યું હતું. એટલે આ ફિગર્સ મહત્વના છે. અને બીજું મિત્રો, હવે પછીના દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે? તો મિત્રો, બજાર બે તરફી વધઘટમાં અથડાઈ ગયું છે. ટેકનિકલ લેવલ્સ એ ઉપર પણ તૂટી રહ્યા છે, નીચેના સપોર્ટ લેવલ પણ તૂટી રહ્યા છે. તેજીવાળો પણ કન્ફ્યુઝ અને મંદીવાળો પણ કન્ફ્યુઝ. શું કરવું? તો હમણાં વેઇટ એન્ડ વોચની પોલિસી અપનાવવી જોઈએ, કારણ કે બજાર જેને કહેવાય કે કોઈ તેજીના ટ્રિગરની રાહ જોઈ છે, ચોક્કસ કોઈ કારણની જરૂર છે બજારને. એટલે ખાસ કરીને હવે પરમ દિવસે આઈટી કંપનીમાં TCSનું પરિણામ આવવાનું છે, એટલે આઈટી કંપનીઓના પરિણામ કેવા આવશે તો અસમંજસ છે. તો એને કારણે આજે આઈટી સ્ટોક્સમાં વેચવાલી જોવા મળી હતી અને આઈટી સ્ટોક આજે બધા ઘટીને આવ્યા હતા. સાવચેતી રૂપે પ્રોફિટ બુકિંગ જોવાયું હતું. પરંતુ મિત્રો, Q3ના પરિણામો આપણી સામે નજર સમક્ષ છે. હવે લગભગ એની સિઝન શરૂ થઈ જશે. બીજું, 1 ફેબ્રુઆરીએ બજેટ આવવાનું છે, યુનિયન બજેટ. તો પ્રી બજેટ રેલી પણ શરૂ થવી જોઈએ, પણ કોઈ ચોક્કસ એવા કારણો આવે, કોઈ ચોક્કસ એવી આશાઓ આવે, બજારમાં કોઈ નવું બાઇંગ આવે, એફઆઈઆઈનું બાઇંગ આવે, આ બધા ફિગર્સ જોતા તો બજાર તો સારું એવું સુધરી શકે એમ છે. અને પણ મિત્રો, ટેકનિકલ લેવલ્સની વાત કરીએ હવે, તો ટેકનિકલ લેવલ્સ જે છે એ બંને બાજુના ટ્રિગરો ટ્રીક થાય છે. તો આપણને એમ લાગે કે તેજી થશે. શુક્રવારે જ્યારે બજારમાં તેજી થઈ ત્યારે એમ લાગતું હતું કે 24,000 ઉપર નિફ્ટી નીકળી ગયો છે અને નિફ્ટીનું ક્લોઝિંગ બહુ સ્ટ્રોંગ છે, એટલે આગામી સપ્તાહે તેજી થશે, પણ એવું થઈ શક્યું નથી. એટલે બંને તરફી વધઘટ જોઈ રહી છે. નિફ્ટીમાં 23,500 અને 24,200ની રેન્જમાં અથડાઈ ગયું છે. હવે નિફ્ટી 23,900ની ઉપર કૂદાવે અને 24,200ની ઉપર નીકળે તો કન્ફર્મ તેજી સમજવી. એટલે આ બે લેવલ્સ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. અને નિફ્ટીમાં પણ સેન્સેક્સમાં પણ 79,100નું લેવલ કૂદાવે તો સમજવું કે બજારમાં હવે તેજીનો સમય શરૂ થયો છે. ત્યાં સુધી દરેક ઉછાળે વેચવું લાગે છે. નીચામાં 23,500 આવે તો એ સ્ટોપ લોસ રાખીને તમે બાય કરી શકો છો, કારણ કે 23,500 નીચે જતું નથી. આ છેલ્લા 15 દિવસની મૂવમેન્ટને આધારે જોઈએ તો એટલે 23,500નો સ્ટોપ લોસ રાખી શકાય અને ઉપરમાં 24,200નું રેઝિસ્ટન્સ રાખવું. આ બે લેવલ ધ્યાનમાં રાખીને તમે ટ્રેડ કરી શકો છો. અધરવાઇઝ 24,200 ઉપર નીકળે અને ક્લોઝિંગ આવી જાય તો કન્ફર્મ તેજી સમજી લેવી અને બજારમાં પ્રી બજેટ રેલી બજેટની આવી એમ કહીશું આપણે.
આજે બેંક નિફ્ટી ગઈકાલે બેંક નિફ્ટીના અપડેટ ખૂબ જ ખરાબ હતા, ખૂબ જ નબળા હતા, પણ આજે બેંક નિફ્ટી 280 પોઈન્ટ વધી અને 50,202 ઉપર ક્લોઝિંગ આવ્યું છે. બેંક નિફ્ટી 50,800 ઉપર ક્લોઝિંગ ન આવે ત્યાં સુધી બેંક શેર લેવા નહીં, કારણ કે એના જે Q3ના જે પરિણામ આવવાના છે તે પછી જ આપણે નક્કી કરીશું કે બેંક શેરો લેવાય કે ન લેવાય. એટલે ખાસ આ બે વસ્તુ વોચ કરજો, કારણ કે કાલનું અપડેટ બહુ જ નબળું હતું, બહુ જ નિરુત્સાહી હતું. લોન, ડિપોઝિટ બંનેના ગ્રોથ બધી બેંકોના ઘટીને આવ્યા છે. એટલે આ પરિસ્થિતિ છે મિત્રો. તો હમણાં આપણે જે ટ્રેડ કરીએ તે ખૂબ સાવચેતી સાથે કરીએ. જે તમે 100% કરતા હોય તો 50%નો ટ્રેડ કરીએ, પણ સ્ટોપ લોસ રાખીને ટ્રેડ કરીએ. સારા ફંડામેન્ટલી સારા સ્ટોક્સ બજેટને અનુલક્ષીને તમે લઈ શકો છો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર છે, રિયાલિટી સેક્ટર છે, કે જેમાં બજેટમાં સ્પેન્ડિંગ કન્ઝમ્પશન વધે, કન્ઝ્યુમર ગુડ્સના સ્ટોક્સ છે એ બધા સ્ટોક, ઇન્સ્યોરન્સના સ્ટોક્સ છે એ બધા તમે સ્ટોક્સ બાય કરી શકો. પ્રી બજેટ રેલી આવશે તો આ બધા સ્ટોક્સમાં દર વખતે તેજી આવતી હોય છે, એમ તેજી આવશે. તો મિત્રો, આ માહિતી આપને ગમી હોય તો લાઇક્સ કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ્સ કરજો. થેન્ક યુ વેરી મચ.